મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટના વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી થયા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની નવનિર્મિત ડિરેક્ટરીનું વિમોચન કરાયું. બેસ્ટ અચીવર્સને એવોર્ડ એનાયત કરાયા. ઉદ્યોગના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાની અપીલ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ મુલાકાત દરમિયાન રોયલ સેફ્રોન પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના વેપાર ઉદ્યોગના અગ્રગણ્ય સંગઠન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ચેમ્બરની નવી ડિરેક્ટરીનું વિમોચન પણ કર્યું હતું. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન થકી ભારતમાં સર્વક્ષેત્રે થયેલ વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીની દૂરંદેશીથી આજે સમગ્ર રાષ્ટ્રમાં વ્યાપાર, ખેતી, શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આગામી સમયમાં પર્યાવરણ સંરક્ષણ સાથે ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રીન એનર્જી ઉત્પાદનની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.